સલામવાલેકુમ. કેવા છો બાળકો મિત્રો? આજે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 4 देश के नाम संदेशना विषय આપણે अभ्यास કરીશું। पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं। एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं। આપણને ખબર છે તે પ્રમાણે કે પત્ર દ્વારા આપણે આપણા સંબંધીઓને, પરિવારજનોને અને મિત્રોને આપણી જે વાત છે એ વાતો પત્ર દ્વારા આપણે એમની જોડે મોકલી શકીએ છીએ અને આપણી જે પણ શિકાયતો હોય છે, જે પણ અરજીઓ હોય છે એ અરજી સરકારી કાર્યાલયોની અંદર આપણે આપી શકીએ છીએ। आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है। फिर भी पत्र का अपना विशेष महत्व है। આજના જમાનાની અંદર દૂરભાષા એટલે કે ઈમેલ, પછી મોબાઈલ દ્વારા, ઈમેલ દ્વારા, બરાબર, એ બધા દ્વારા પણ અત્યારે બધું થઈ રહ્યું છે, મોકલી શકાય છે સંદેશા, પણ પત્રની અલગ જ મહત્વ છે। हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल कलाम फकीर जैनुल आबिदीन अब्दुल कलाम ने नई दिल्ली में 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिक को ईमेल किया था। આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એમને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ, એમનું નામ ડૉક્ટર અબ્દુલ ફકીર જૈનુલ આબેદીન અબ્દુલ કલામ જેને આપણે કહીએ, એમણે નવી દિલ્હી 19 મઈ 2005ના દિવસે એક સંદેશ મોકલ્યો નાગરિકોને। એ સંદેશ હતો ક્યાં કે શું તમારી જોડે દેશ માટે 10 મિનિટ છે? इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है। એટલે કે દેશવાસીના દેશમાં જે રહેતા નાગરિકો છે એમના મનમાં દેશ માટે કંઈ ભાવના ઉત્પન્ન થાય એવી આપણને આ શીખ મળે છે। તો આપણે જોઈએ કે પત્રની અંદર શું લખેલું છે। તો એડ્રેસ આપેલું છે કે માતૃછાયા ઊંચી શેરી, ગાંવ મેસપુરા, તહસીલ ભાભર, जिला बनासकांठा, दिनांक 24/12/2011। मातृछाया ऊंची શેરી, ગામ છે મેસપુરા, બરાબર, તાલુકો છે ભાભર, જિલ્લો છે બનાસકાંઠા અને તારીખ આપેલી છે 24/12/2011ના દિવસે આ પત્ર લખ્યો છે। પ્રિય મિત્ર હર્ષને આ પત્ર લખ્યું છે। नमस्ते, मैं यहाँ सकुशल हूँ, आशा है वहाँ भी सभी सकुशल होंगे। कि नमस्ते, तई बधा सारा हशे, खुशीथी रहता हशे और हूँ आशा करूँ छूँ कि तई पण बधा खुश अने शांतिथी रहता हशे। तुम्हारा खत मिला, पढ़कर बहुत खुशी हुई। तारो पत्र मळ्यो, वाँचीने मने बहु खुशी थई। मैंने डॉक्टर अब्दुल कलाम को देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ। શું કહે છે કે મેં અબ્દુલ કલામે જે દેશવાસીઓના નામે, નાગરિકોના નામે જે પત્ર મોકલ્યો હતો એ ઈમેલ મેં વાંચ્યો અને એ હું તને મોકલું છું। डॉक्टर कलाम अपने संदेश में की शुरुआत में ही पूछते हैं। ડૉક્ટર કલામ જે છે એમણે જે સંદેશો મોકલ્યો ઈમેલ દ્વારા એની અંદર જ શરૂઆતની અંદર જ પૂછે છે, શું પૂછે છે कि क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? શું તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે? यदि हाँ तो इसे पढ़िए वरना मर्जी आपकी। શું કહે છે કે તમારી જોડે ટાઈમ છે તો હા હોય તો વાંચવું હોય તો વાંચો, નહીતર તમારી મરજી। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं। આવું કઈ અને દેશના લોકો કેવું વિચારે છે એના વિશે કહે છે। आप कहते हैं हमारी सरकार निकम्मी है। તમે કહો છો કે આપણી સરકાર કેવી છે? ખરાબ છે। आप कहते हैं हमारे कानून पुराने पड़ गए। તમે કહો છો કે આપણા જે કાયદા છે એ કેવા પડી ગયા છે? જૂના થઈ ગયા છે।
आप कहते हैं नगर पालिका का कचरा नहीं उठाती, नगर पालिका कचरा नहीं उठाती। कहते શું કહે છે કે તમે કહો છો કે નગરપાલિકાવાળા જે છે એ કચરો લેવા માટે જે આવે છે એ કચરો લેતા નથી, હવે ઉઠાવવા આવતા નથી। आप कहते हैं फ़ोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। તમે કહો છો કે ફોન ખરાબ થઈ ગયું છે, રેલવે એક મજાક થઈ ગયું છે, એરલાઇનની અંદર બધા જે આખી દુનિયાની અંદર એરલાઇન્સ છે એના કરતાં આપણી એરલાઇન્સ ખરાબ છે, અને જે પત્રો છે એ પત્રો જ્યાં પહોંચાડવાના હોય છે ત્યાં પહોંચતા નથી એવું કહે છે। आप कहते हैं कहते रहते हैं और कहते ही रहेंगे। તમે કહો છો કહેતા જ રહેશો, બરાબર, કહેતા રહ્યો છો ને કહેતા જ રહેશો એવું કહે છે। આપને इस बारे में क्या किया, તમે આ વિશે શું વિચાર્યું, શું કર્યું। फिर राष्ट्रपति ने कहा, હવે રાષ્ટ્રપતિ કહે છે, डॉक्टर अब्दुल कलाम जी કહે છે, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शकल भी दे दीजिए। શું કહે છે કે તમે માની લો કે એક વ્યક્તિ સિંગાપુર જાય છે અને એને પોતાનું તમારું નામ આપી દો અને પોતાનો જે ચહેરો છે એ પણ કહી દો કે આવો ચહેરો છે। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं, सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं हैं। શું કહે છે કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ મતલબ જે હવાઈ જહાજ જવાનો હોય છે, બરાબર, એરપોર્ટ, એના ઉપર જાઓ છો તમે અને ઉતરો છો એરપોર્ટની અંદર, તો સિંગાપુરની અંદર જે સિગરેટનો ટુકડો હોય છે એ સિગરેટનો ટુકડો, જે સિગરેટ પીને જેનો ઠૂંઠો કહીએ આપણી ભાષામાં, એ ટુકડાને આપણે રસ્તા ઉપર ફેંકતા નથી, અને જે સ્ટોર હોય છે એ સ્ટોરની અંદર ખાતા પણ નથી। आपको उनके भूमिगत संपर्कों पर रस का महसूस होता है, એટલે કે તમને એમની જે ભૂમિ, સિંગાપુરની અંદરની ભૂમિ છે એમના સંપર્કમાં તમે આવી જાઓ છો તો એમનું રસ્ક, એમના જે નિયમોનું શું થાય છે તમને અહેસાસ થાય છે। आप शाम 5 से 8 बजे के बीच आर्चर रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं। તમે સાંજના 5 થી 8 વાગ્યાની વચ્ચે જે બીચ છે આર્ચર રોડની વચ્ચે જો તમે ગાડી ચલાવો તો એનું टोल टैक्स 60 रुपया તમે આપો છો। अगर पार्किंग में आपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, कहते हैं क्या है, कहते हैं क्या। તમે જો પાર્કિંગની અંદર જે તમને સમય આપેલો હોય છે અને એ સમય કરતાં વધારે જો સમય તમે ગાડી ઊભી કરી રાખો છો તો તમે ટિકિટ પંચ કરાવો છો, પણ સિંગાપુરની અંદર આવું થાય તો તમે કશું કરો છો, કશું કહો છો। दुबई में आप रमज़ान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते, जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते। એટલે કે દુબઈની અંદર રમઝાનનો મહિનો આવે, બરાબર, એ દિનોની અંદર જે રસ્તા ઉપર એટલે કે સાર્વજનિક જગ્યાઓ જે હોય છે એ જગ્યાઓ ઉપર ખાવાની પણ હિકમત કરતા નથી, ખાવાની સાહસ પણ કરતા નથી, जिहादમાં પોતાનું મોઢું ઢાંક્યા વગર પણ નીકળતા નથી। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिम्मत नहीं करते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है। वॉशिंगटनની અંદર 55 કિલોમીટરની ઝડપે પણ ગાડી ઉપર તમે ચલાવી શકતા નથી, અને જો તમને કોઈ પોલીસવાળો કોઈ ગમે તે પકડે તો એની સામે કશું પણ કહી શકતા નથી, ત્યારે તમે એવું પણ નથી કહેતા હું આ છું અને મારો બાપ આ છે। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। ऑस्ट्रेलिया અને ન્યૂઝીલેન્ડની અંદર જે સમુદ્રના બીજ હોય છે
બીચ ઉપર તમે જાઓ, તટો ઉપર તમે જાઓ તો ત્યાં નારિયેલ પાણી દરેક બીચ ઉપર હોય છે, તો એ નારિયેલ પાણી जो હોય છે એ પીને તમે નારિયેલને ઉપર ઉછાળી सकता નથી। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते? टोक्योની અંદર તમે પાનની પિચકારી કેમ નથી મારતા? बोस्टन में आप जाली योग्यता प्रमाणपत्र क्यों नहीं खरीदते? બોસ્ટનની અંદર જાલી જે પ્રમાણપત્રો હોય છે એ પ્રમાણપત્રો કેમ નથી ખરીદતા તમે? डॉक्टर कलाम बीच में याद दिलाते हैं, એટલે કે ડૉક્ટર કલામ વચ્ચે યાદ દેવડાવે છે, मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। શું કહે છે કે હું તમારા વિશે જ વાત કરી રહ્યો છું, ફક્ત તમારા માટે જ। डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन करते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। શું કહે છે? તમે બીજા દેશની અંદર જઈ અને એમના જે નિયમો છે એ નિયમોનું પાલન તો કરો છો, પણ તમારી જે દેશની વ્યવસ્થા છે એમનું પાલન કરતા નથી। ભારતીય ધરતી પર કદમ રખતે ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं। જ્યારે તમે સિંગાપોરથી પાછા આવો છો તો જો તમે સિગરેટ પીતા હો તો સિગરેટ પીને ઠૂંઠો હોય છે ગમે તે તમે નાખી દો છો, જે તમે સિંગાપુરની અંદર આવું કરતા નહોતા। કાગઝ કે પુર્જે ઉછાલતે हैं, કાગઝના ટુકડાઓ પણ દડા બનાવીને ઉછાળીને ફેંકે છે ગમે ત્યાં। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हो तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते? તમે બીજા દેશની અંદરથી આવા સંપૂર્ણપણે એમના નિયમોનું પાલન કરી અને ગમે તે સિગરેટનો ટુકડો નાખી શકતા નથી, કાગળ નાખી શકતા નથી, તો તમારા દેશમાં આવીને તમે સિગરેટના ટુકડા આમ તેમ કેમ નાખો છો? તમે ત્યાં જેવું કરતા હતા એવું અહીં નહીં કરી શકતા, આવું કહે છે। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका का आयुक्त तिनियाकर के हवाले से कहा। डॉक्टर कलामे मुंबईना जे पूर्व महानगरपालिकाना आयुक्त तिनियाकरથી કીધું कि अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने के लिए निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़क पर गंदगी के लिए प्रशासन पर दोष मरते हैं। શું કહે છે કે અમીર લોકો જે હોય છે કૂતરા પાળે છે, તો કૂતરાઓને લઈને ફરવા માટે નીકળે છે, તો ફરતા ફરતા ગમે તે એમના મળમૂત્ર નીકળે છે, બરાબર? તો અને પછી એ જ લોકો શું કહે છે કે પ્રશાસન એટલે કે નગરપાલિકાને પછી दोष આપે છે કે કચરો ઉઠાવતા નથી। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकले तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? ये એવું સમજે છે કે જ્યારે પણ એ પોતાના કૂતરાને લઈને બહાર નીકળશે ત્યારે નગરપાલિકાનો એક વ્યક્તિ એમની પાછળ ઝાડુ લઈને નીકળશે, પાછળ જશે, અને જ્યારે એને હાજત એટલે કે મળમૂત્રની જરૂરિયાત થશે ત્યારે કટોરો લઈને પાછળ ઊભો રહેશે, એ એવું ઈચ્છે છે। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्तों के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। રાષ્ટ્રપતિએ એક ઉદાહરણ આપ્યું, એક મિસાલ આપી કે અમેરિકા અને જાપાનની અંદર કૂતરાનો જે માલિક હોય છે એ જો કૂતરો રસ્તા ઉપર જો ગંદકી કરે તો એણે કોણે સાફ કરવી પડે છે? એ જે વ્યક્તિ એટલે કે જે કૂતરાનો માલિક હોય છે તેને શું કરવી પડે છે? સાફ કરવી પડે છે। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं। ફરી આપણે જે શાસનની વ્યવસ્થાની વાત કરીએ ડૉક્ટર APJ અબ્દુલ કલામે શું કહે છે કે આપણે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આપણે વોટ નાખવા માટે જઈએ છીએ ત્યારે પોતાની જે જિમ્મેદારીઓ હોય છે એ જિમ્મેદારીઓ કર્તવ્ય જે હોય છે એ બધું પણ શું કરી છે એ અંદર જ નાખીને આપણે આવતા રહીએ છીએ। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। પછી આપણે આરામથી બેસી જઈએ છીએ અને વિચારીએ છીએ કે હવે સરકાર જે છે આપણે જે કરીશું એ કરશે। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज़ उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। અને આપણે વિચારીએ છીએ એવું કે હવે દરેક કામ સરકાર કરશે
અને જે નીચે પડેલો કચરો છે એ કાગળ છે, રદ્દી કાગળ છે, એને પણ ઉઠાડી આપણે અને એને પણ આપણે જે कचरा पेटी हो कचरा पेटी में नाखवानी हिम्मत पण करता नहीं। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। शू कहे छे कि रेलवेवाळा है ये कम्प्लीट धोईने आपने बाथरूम आपसे, टॉयलेट आपसे, पण ए पण आपणे एने पण आपणे उपयोग करता आवड़शू नहीं। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। डॉक्टर कलाम कहे छे कि समाजनी जे अमुक समस्याओं है, गंभीर समस्याओं है, एना उपर पण आज रीते आपणे वर्तन करीए छीए। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। ड्राइंग रूमना अंदर बेसी बधानी वच्चे आपणे बेसीने कहीए छीए, शुं कहीए छीए कि भाई दहेज ना लेवाय, आम ना कराय, दहेजने विषे आपणे बोलीए छीए आवुं। अने पोतानो प्रसंग होय छे घरनी अंदर त्यारे आपणे दहेजनुं लईए छीए और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। अने बहानू काढे छे केवुं कि आ व्यवस्था पूरेपूरी केवी छे, खराब छे। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। शू कहे छे कि हूँ मारा छोकरानी शादीनी अंदर, लग्ननी अंदर दहेज नहीं लऊँ तो कई फरक पड़शे? कोई फरक पड़शे नहीं, एवुं कहीने ऊभा थई जईए छे। राष्ट्रपति ने इस संदेश में पूछा, राष्ट्रपतिए आ संदेशनी अंदर पूछ्યું, इस व्यवस्था को बदलेगा कौन? आ व्यवस्था ने बदलशे कौन? यह व्यवस्था किसकी? यह व्यवस्था है किसकी? आ व्यवस्था छे कोनी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। तमे कहेशो कि शू कहेशो कि व्यवस्थानी अंदर कोण कोण छे? तो कि आपणी आजूबाजूना पड़ोशी है, आपणी आजूबाजू जे घर है ये है, आपणा आजूबाजूना शहरों है, अन्य समुदायना लोको है अने सरकार। लेकिन मैं और आप कतई नहीं, એટલે કે તમે અને હું કોઈ દિવસ नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। જ્યારે કશું સારું કરવાની જિમ્મેદારી આવે છે ત્યારે શું કરીએ છીએ આપણે આપણું પરિવારનું જ વિચારીએ છીએ, બરાબર, બીજા કોઈનું વિચારતા નથી। दूसरे देश की ओर निहारते हैं और इंतज़ार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। શું કહે છે કે બીજા દેશોને તમે જુઓ છો અને જોઈને રાહ જુઓ છો એવી કે કોઈ મિસ્ટર ક્લીન આવશે, એટલે કે સાફ સફાઈવાળો આવશે અને એના હાથોથી ચમત્કાર કરશે અને બધું સાફ કરી નાખશે, એવું કશું હોતું નથી। તો એવું કશું નહીં હોય તો શું તમે દેશ છોડીને જતા રહેશો? उन्होंने कहा, એમણે કીધું, हम अपने भय से भागकर अमेरिका जाएंगे। શું કહે છે કે આપણે આ ભયથી અમેરિકા નાહી જઈશું। उनके गौरव का गुणगान करेंगे, એમનું જે દેશનું જે ગુણગાન છે એનું ગુણગાન કરીશું। व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। શું કહે છે? વ્યવસ્થાની પ્રશંસા કરશો અને જ્યારે ન્યુયોર્ક असुरक्षित હશે, એટલે કે सुरक्षित नहीं होए त्यारे तमे इंग्लैंड जाता रहशो। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे, और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। શું કહે છે કે ઇંગ્લેન્ડમાં બેરોજગારી થઈ જશે તો તમે ખાડી જતા રહેશો, અને ખાડીમાં યુદ્ધ છીડશે એટલે કે યુદ્ધ ચાલુ થશે તો તમે સરકાર દ્વારા એવું ઈચ્છા રાખશો કે ભારત સરકાર છે એ અમને બચાવીને ઘરે લાવી દેશે। हर कोई देश को गाली देने को तैयार है, એટલે કે દરેક માણસ આજના જમાનાની અંદર દેશને ગાળ આપવા માટે તૈયાર છે, पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર કોઈ પોતાનું યોગદાન આપવા માટે તૈયાર નથી। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों
गिरवी रख दिया है। શું પોતાની આત્માને બરાબર પૈસા માટે गिरवी राखी છે। डॉक्टर कलाम व्यवस्था में नागरिक को सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। डॉक्टर कलाम છે વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા વિશે જે નાગરિકો છે, જે દેશવાસીઓ છે, એમને સકારાત્મક યોગદાન એવું આપે છે કે આ યોગદાનથી શું થાય છે, દેશવાસીઓના લોકોને झकझोरी આપે છે। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई देश से सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। શું કહે છે કે તમારે જો શ્રેષ્ઠ નાગરિક બનવું હોય તો અપીલ કરે છે કે આ સંદેશાને તમે ખરેખર સહમત થાવ છો મારી આ વાતથી અને તમારે જો મોકલવું છે તો જો તમે સહમત થતા હોવ તો આ મારો જે સંદેશ છે, આ મારો સંદેશ 10 તમારા મિત્રોને આગળ મોકલજો। પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ। પરિવારના મોટા લોકોને મારો પ્રણામ। तुम्हारा मित्र किरण, એટલે કે તારો મિત્ર કિરણ। એટલે કે આ પાઠમાં આપણને જોવા મળે છે દેશ માટે જે સંદેશ છે એ જોવા મળે છે। શું મળે છે જોવા કે આપણે દેશ માટે સારી વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ, બરાબર। એવું નથી કે સરકાર જે બનાવી છે આપણે, બરાબર, તે સરકાર જ કામ કરશે, દેશ માટે આપણે પણ કામ કરવું પડશે।